મજામાં બધા તો સારું સારું તો બધાએ બહુ ખાઈ લીધું. આજે વારો છે દેશીનો, તો દેશીમાં આજે એકદમ નવી જ રીતથી બનાવવાનો છે લીલી ડુંગળીની કઢી. તો લહેડો શરૂ કરી દઈએ. તો એના માટે તમારા ઘરમાં જેટલી વસ્તી હોય એ પ્રમાણે લીલી ડુંગળી લઈને ધોઈને સમારી લેવાની. અમે 2.5 જણા છીએ તો મેં 3 થી 4 ડુંગળી લીધી છે. અને હવે એક કઢાઈમાં થોડું તેલ લઈને તેલ ગરમ થાય એટલે અંદર જીરું નાખીને ફટાકડાના જેમ ફોડી લેવાનું છે. એ ફૂટી જાય એટલે 8 થી 10 જેટલી લસણની કળી નાખી દેવાની છે અને શેકી લેવાની છે. એ શેકાઈ જાય એટલે અંદર લીલો મરચો નાખીને શેકી લેવાનો છે. એ શેકાઈ જાય એટલે લીલું લસણ અને લીલી ડુંગળી બે હંગાત નાખી દેવાનું છે અને હલાઈને ઉપરથી હળદર અને જેના વગર ના ચાલે એવું મીઠું નાખી દેવાનું છે. એને ઢોકીને 4 થી 5 મિનિટ મૂકી દેવાનું છે. હળતાણ ડુંગળી ચડે તો ઊંધી જતો રહીએ બીજી બાજુ. તો એના માટે મેં અહીંયા 500 ગ્રામ જેટલી ઘરની છાશ લઈને અંદર એનો ચમચો ભરીને ચણાનો લોટ નાખી દીધો છે અને હરખી રીતે મિક્સ કરી લીધું છે. તો 4 થી 5 મિનિટ પછી આપણી ડુંગળી ચડીને તૈયાર થઈ જશે. હવે એમાં રેડી દઈશું છાશ અને ઉકળવા દઈશું. કઢીને હરખી ઉકળવામાં 5 થી 6 મિનિટ જેટલો ટાઈમ લાગશે. તો 5 થી 6 મિનિટ પછી આપણી કઢી બનીને તૈયાર થઈ જશે. હવે ગેસ કરી દઈશું બંધ અને કરી લઈશું બીજો વઘાર. તો એના માટે થોડું તેલ લઈને તેલ ગરમ થાય એટલે અંદર હિંગ, મીઠું લેબડો અને લાલ મરચું નાખીને વઘાર રેડી દેવાનું છે કઢી ઉપર. આપણી કઢી બનીને તૈયાર થઈ જશે તો એને કરી દઈશું સાઈડમાં. મેં કઢી જાડી રાખી છે. તમારે પાતળી કરવી હોય તો છાશમાં ચણાનો લોટ થોડો ઓછો નાખવાનો. હવે એના હંગાત ખાવા માટે બનાવી દઈશું બાજરીનો રોટલો. તો લહેડો રોટલો એ બનીને તૈયાર થઈ ગયો છે. તો હવે પીરસી દઈએ. લહેડો તાણ શિયાળામાં એકવાર આ કઢી બનાવીને ખાજો એટલે હળી કાઢતો થઈ જાઓ. જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરતો જજો અને જતા જતા બિહાઇન્ડ ધ સીન જોતો જજો. થેન્ક્સ ફોર વોચિંગ.